જે અહીંયા છે પશુ પક્ષીઓ જે છે વનના પશુ હજુ પાણી છે તો બધું છે અહીંયા જતા આવતા ઢોર ઢોખર ગાયો ભેંસો. એને એવું છે કે પાણીની સમસ્યા અમારા ગામમાં થાય જ નહીં, એટલે અમારે અમારા ગામનું તળાવ એક ગામ હોય છે અને એમાં એક વૃદ્ધ વ્યક્તિ એક નાનું ઓરડી હોય છે, એમાં રહેતા હોય છે. એનો રસ્તો જે છે ત્યાં રોજ સાંજ પડે એટલે એના ઘરમાંથી થોડું તેલ કાઢી અને એમાંથી થોડા દીવા પ્રગટાવી અને રસ્તા તરફ મૂકી આવે. એટલે ગામના કેટલાક લોકો જુએ એટલે એણે કીધું કે બાપા, આ રાતના તમે દીવા કરીને અંધારા રસ્તે તમે મૂકી આવો છો અને અંધારું થાય એ પછી અમે તમને કોઈ દિવસે રસ્તે ચાલતા નથી જોયા, તો તમે શું કામ દીવો ત્યાં કરો છો, એમ નકામું તેલ બાળવું. એટલે એમણે કીધું કે બધું કામ અને બધું ફળ આપણને મળી જાય એના માટે નથી હોતું. આ જે હું કરું છું એ ત્યાં આવતા વટે માર્ગુ જે છે, જે ચાલીને જાય છે, એને ક્યાંક રસ્તામાં તકલીફ ન પડે, અંધારું હોય તો એને દેખાય પગ ક્યાં મૂકો, એના માટે કરું છું. એટલે સામાન્ય રીતે એવું થતું હોય કે કંઈ પણ કરવાનું આવે તો વ્યક્તિ સૌથી પહેલાં પોતાનો સ્વાર્થ જુએ, મને શું મળશે, મારું શું. તો દરેક કાર્ય મને શું મળશે અને મારું શું એ માટે નથી હોતું, પરમાર્થનું કાર્ય એ સૌથી મોટું છે. એટલે જ ઈશ્વરના દરબારમાં જ્યારે જઈએ ને ત્યારે જે ચોપડો ખુલે એમાં સૌથી પહેલું એ જ જોવાય છે કે તારા માટે ને તારા છોકરા માટે ને તારી હાથ પેઢી માટે જેટલું કર્યું એને બાજુએ મૂક, એ મારે ગણતરીમાં નથી અને તો તું કરવાનો જ છે, પણ તે પરમાર્થ માટે કેટલું કામ કર્યું એ બાજુમાં મૂક, હું એની ગણતરી કરીશ. આ સેવા કાર્યો એ પરમાર્થનું કાર્ય છે. જળનું કાર્ય, વૃક્ષ ઉછેરનું કાર્ય, કે સૌથી છેવાડે તક વંચિત માણસોના શુભમાં નિમિત્ત બનવાનું કાર્ય એ પરમાર્થનું કાર્ય છે. ઈશ્વર એનાથી રાજી રહેતો હોય છે. જળનું કાર્ય વર્ષોથી કરીએ છીએ. ગાંધીનગરનું દહેગામ અને એનું હાથીજણ ગામ છે. આમ તો ગામમાં પાણીની એવી જોરદાર સમસ્યા નથી, પણ આ ગામ બહુ જાગૃત છે. એને એવું છે કે પાણીની સમસ્યા અમારા ગામમાં થાય જ નહીં, એટલે અમારે અમારા ગામનું તળાવ એક થોડુંક ઊંડું થયેલું છે, પણ જો વ્યવસ્થિત સરખું ઊંડું થાય તો સરસ પાણી ભરાય અને ખેડૂતોની સાથે સાથે જીવસૃષ્ટિને પણ ફાયદો થાય. અમે અહીંયા આવ્યા ત્યારે જોયું કે તળાવ થોડું ભરાયેલું હતું પાણી એની અંદર, ત્યાં કેટલા બધા બગલા, કેટલા બધા પક્ષીઓ બેઠા હતા. તો આ કાર્ય જળનું છે. મનુષ્ય માટે આપણે સૌ પરમાર્થ માટેના કાર્યમાં વિચાર કરીએ ત્યારે સૌથી પહેલાં મનુષ્યનો વિચાર કરીએ, પણ આ જીવસૃષ્ટિનું શું, તો એ રીતે અહીંયા આ પ્રકારનું કાર્ય થતું અમે જોયું. અમારા બીનાબેન કાનાણી છે, વર્ષોથી અમને જળસંચયના કાર્યોમાં સપોર્ટ કરતા હોય છે. એમણે પણ કીધું કે એક જળસંચય નું કાર્ય, એક તળાવ મારે પણ કરાવવું છે. એમની દીકરાની દીકરી એના જન્મદિવસ નિમિત્તે એમણે આ નક્કી કર્યું. કેટલો સરસ ઉપક્રમ છે. કોઈ લગ્નની તિથિ માટે, કોઈ માતા પિતાની સ્મૃતિમાં, કોઈ દીકરાનો જન્મ થયો છે, આ બધા નિમિત્તે ઈશ્વરે સંપદા આપ્યું હોય તો આ રીતે એનો ઉપયોગ થઈ શકતો હોય છે. બસ આ ગામનું સરસ તળાવ વ્યવસ્થિત રીતે ઊંડું થશે. આજે સાથે મળીને અમે મુહૂર્ત કર્યું. તળાવ થશે તો બધાને ફાયદો પણ થશે અને કરવા જેવું કાર્ય છે. 455 જેટલા તળાવો અમે ઊંડા કર્યા. ઈશ્વરને રોજ કહેતી હોઉં છું કે 1000 જલ મંદિરો કરવા છે, એ પ્રકલ્પને તું પૂરો કરાવજે. ભગવાન સાંભળે છે, એટલે જ આ વર્ષે લગભગ 150 જેટલા તળાવો અમે પૂરા કરીશું. આવતો માર્ચ પતે એની પહેલાં. એવી જ રીતે વૃક્ષોનું કાર્ય પણ પરોપકારી કાર્ય, 22 લાખથી વધારે વૃક્ષો વાવી અને ઉછેરવાનું કરી રહ્યા છે. આ વર્ષે 10 લાખ વૃક્ષો કરવાની અમારી ભાવના છે. ઈશ્વર એ પણ પૂરું કરાવે. વિચરતી જાતિઓ સાથેના ઘણા બધા કામો, ઘરો બાંધીએ અમે, અત્યાર સુધી 2000 જેટલા ઘર બાંધ્યા. આ વર્ષે એમાં પણ એક લક્ષ્ય રાખ્યો છે અને ભગવાનને કીધું છે કે તું ચોક્કસ પૂરું કરાવજે જ. 500 ઘર બાંધવા છે અમારે. એવું જ અમારા બાળકો જે તકવંચી છે, વિચરતી જાતિના અમારી હોસ્ટેલમાં ભણી રહ્યા છે, એ બધા પણ ખૂબ ઉજ્જવળ કારકિર્દી બનાવે એ અમારી ઈચ્છે. અનેક પ્રકારના સેવા કાર્યો VSSM કરી રહ્યું છે. બસ આ જલનું કાર્ય તમે સૌ પણ આમાં જોડાઓ તો આપણે અનેક જીવોને સાથ આપવાનું કરી શકીશું. બાકી ગામ લોકો અને આ વિસ્તારમાં પાણીની કેવી જરૂરિયાત છે એની વાત એ લોકો કરશે. જળ સંચય માટે ખૂબ ઉપયોગી છે. એટલે આ માટીકામ થશે અને તળાવ ઊંડું થશે એટલે પાણીનો સંગ્રહ થશે, તળાવ ઓવરફ્લો થશે, ગામમાં આજુબાજુમાં બીજા તળાવો પણ છે
અને જળસંચયથી તો ઘણો બધો ફાયદો થાય. પ્રાઇવેટ પેલા બોર હોય, પાણીના બોર હોય, એમાં એના જળ લેવલ ઊંચા આવે અને એ પણ ફાયદો થાય. પાણી છે તો બધું છે. અહીંયા જતાં આવતા ઢોર ઢોખર ગાયો ભેંસો કુવાડો લઈને આવતા પાણી પીવે, અંદર નાય ધોવે, એટલે એ રીતે પણ ઉપયોગી છે. એટલે જળસંચયનું કામ છે ને એ ભગીરથ કાર્ય છે અને સૌથી સારું કામ કરી રહી છે, એ પ્રશંસનીય છે.